આગામી દિવસોમાં બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વખતે ઈદના દિવસની રાજકોટ શહેરમાં તમામ કતલખાનાઓ બંધ કરાવવા માટેની કવાયત રાષ્ટ્રીય કરણી સેનાની મહિલા પાંખ દ્વારા કરવામાં આવી છે। આ અંગે રાષ્ટ્રીય કરણી સેનાના મહિલા પાંખના મંત્રી આશાબા વાઘેલા જણાવે છે કે શહેરમાં જ્યાં ખાસ ગૌ હત્યા કરવામાં આવતી હોય એવા તમામે તમામ કતલખાના ઈદના દિવસે બંધ કરવામાં આવે। અમે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આમ નહીં થાય તો અમારી મહિલા પાંખના સભ્યો જે જગ્યાએ ગૌ હત્યા થતી હશે તેવા કતલખાનાઓ પર જનતા રેડ કરીને બંધ કરાવશે। 4/2024 બકરી ઈદના દિવસે જેટલા પણ રાજકોટના કતલખાના ચાલુ હશે, અમે અત્યારે કમિશનર સાહેબ અને રાજકોટ મેયરને આપેલું છે આવેદન। અને જો આ આવેદન આપ્યા પછી પણ કોઈ પણ જગ્યાએ અમને ખ્યાલ આવશે કે ગૌ રક્ષા માટે અમે તત્પર છીએ। જો કોઈ પણ જગ્યાએ ગૌ હત્યા થતી હશે અને ક્યાંય પણ કતલખાના જો ચાલુ હશે, ગૌ માતાને જો કતલખાને લઈ જવાતા હશે, તો અમારા આ બહેનો ગમે ત્યારે જઈ અને કાયદેસર અમે કતલખાના બંધ કરાવીશું। નડિયાદના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા બીડબંજન હનુમાન દાદાનું મંદિર 100